હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 5 જાન્યુઆરી 2021 રિલેટેડ ખૂબ જ અગત્યના અને મહત્ત્વના કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો જરૂર સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો મિત્રો સ્ટાર્ટ કરીશું આજના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ મહત્ત્વના ક્વેશ્ચન કરંટ અફેર્સના. ઓકે, તો મિત્રો આજે તારીખ છે 5 જાન્યુઆરી 2021. તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું. તો મિત્રો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો એ તાજેતરમાં જ ઉજવવામાં આવ્યો છે 4 જાન્યુઆરીના રોજ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, વર્લ્ડ બ્રેઇલ ડે કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો જે લુઈસ બ્રેઇલ હતા એમની યાદમાં આ જે દિવસ છે એ દ્રષ્ટિહીન લોકો માટે માનવ અધિકાર પ્રાપ્ત કરવા તેમજ બ્રેઇલનું મહત્ત્વ સમજાવવા માટે એટલે કે જાગૃતતા લાવવા માટે આ દિવસ દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તો આ તમે યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ તો બ્રેઇલ લિપિનો વિકાસ કોણે કર્યો હતો? તો જે લુઈસ બ્રેઇલ છે એમની જયંતિ નિમિત્તે આ દિવસ ઉજવાય છે, કારણ કે એમના દ્વારા બ્રેઇલ લિપિનો વિકાસ કરવામાં આવ્યો હતો. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અધર ઓપ્શન વિશે વાત કરીએ તો 1 જાન્યુઆરીના રોજ DRDO દ્વારા એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પોતાનો 63મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે. 25 ડિસેમ્બરના રોજ ગુડ ગવર્નન્સ ડે કોની યાદમાં ઉજવાયો છે? તો અટલ બિહારી વાજપેયીની યાદમાં ઉજવવામાં આવ્યો છે. તો આટલું તમે યાદ રાખી શકો છો. રાઈટ, નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં એશિયા પ્રોટેક્ટેડ એરિયાઝ પાર્ટનરશિપ એટલે કે APAPના અધ્યક્ષ કોણ બન્યું છે? તો મિત્રો એ તાજેતરમાં જ બની ગયો છે આપણો ભારત દેશ. રાઈટ, તો સૌથી પહેલાં એટલે કે એના કોનું સ્થાન લીધું છે? તો દક્ષિણ કોરિયાનું સ્થાન લીધું છે. ગયા જે 3 વર્ષ હતા એ દરમિયાન APAPના અધ્યક્ષ તરીકે કોણે કામગીરી કરી છે? તો દક્ષિણ કોરિયાએ. અને હવે એટલે કે હમણાં નવેમ્બર 2023 સુધી 3 વર્ષ માટે APAPનો જે અધ્યક્ષ છે એ કોને પસંદગી કરવામાં આવી છે? તો આપણા ભારત દેશને. તો આ તમે યાદ રાખી શકો છો. રાઈટ, તો હવે મિત્રો અહીંયાથી એક ક્વેશ્ચન પણ તમે યાદ રાખી શકો. ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે એનો અધ્યક્ષ પણ કોણ છે? આપણો ભારત દેશ. જ્યારે ઉપાધ્યક્ષ કોણ છે? તો એ છે ફ્રાન્સ દેશ. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે આના વિશે વાત કરીએ એશિયા પ્રોટેક્ટેડ એરિયાઝ પાર્ટનરશિપ વિશે. તો એની અધ્યક્ષતા જે છે એ IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એશિયા દ્વારા કરવામાં આવે છે. રાઈટ, તો આ જે APAP છે એના ટોટલ મેમ્બર દેશો એટલે કે સભ્ય દેશો કેટલા છે? તો 21 જેટલા. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 5 ઓક્ટોબર 1948ના રોજ એની સ્થાપના થઈ હતી મિત્રો. હેડક્વાર્ટર આવેલું છે ગ્રંથી, સ્વિટ્ઝરલેન્ડની અંદર. પ્રેઝન્ટ ટાઈમના APAP એટલે કે એશિયા પ્રોટેક્ટેડ એરિયાઝ પાર્ટનરશિપના જે CEO છે એનું નામ શું છે? તો ગ્રેટેલ શું છે? અગુઇલર. બરાબર, આ એના CEO છે. અને સંસ્થાપક કોણ છે? તો જુલિયન હક્સલે. તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદરથી. રાઈટ, હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ છે મિત્રો તાજેતરમાં જાહેર કરાયેલ બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ 2021માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો એ ટોપ પર રહ્યા છે જેફ બેઝોસ. બરાબર, આ કોણ છે? તો એમેઝોન જે તમે ઓનલાઈન મંગાવી શકો છો એમેઝોન ઉપરથી, તો આ જે એમેઝોન કંપની છે એના સંસ્થાપક છે જેફ બેઝોસ. બરાબર, તો ટોટલ 190 બિલિયન અમેરિકી ડોલરની સાથે આટલી સંપત્તિઓની સાથે વિશ્વમાં ટોપ પર રહ્યા છે બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ 2021માં જેફ બેઝોસ. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. બીજા નંબર ઉપર કોણ છે? તો એ છે એલન મસ્ક, જે ટેસ્લા કંપની, યાદ રાખજો મિત્રો, ટેસ્લા કંપની છે એના માલિક છે. અને બીજા સ્પેસ એક્સ. બરાબર, તો આ બંનેના માલિક છે એલન મસ્ક અને આ રહ્યા છે બીજા નંબર ઉપર ટોટલ 170 બિલિયન ડોલરની સાથે. જ્યારે બિલ ગેટ્સ જે છે એ માઇક્રોસોફ્ટના સંસ્થાપક છે મિત્રો, ટોટલ 132 બિલિયન ડોલરની સાથે બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ 2021માં ત્રીજા સ્થાન પર રહ્યા છે. તો મિત્રો આ તો જાહેર કરાઈ છે બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ 2021, પરંતુ તમે જોશો તો જે હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ જાહેર કરાઈ હતી એમાં ટોપ પર છે મુકેશ અંબાણી. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે.
હવે આની વાત કરું તો આપણા ભારત તરફથી ટોપ પર કોણ છે તો મુકેશ અંબાણી. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, મુકેશ અંબાણી બરાબર, જે રિલાયન્સ કંપનીના માલિક છે બરાબર, અધ્યક્ષ છે અને પોતે આ બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સની અંદર ઓવરઓલ વર્લ્ડની વાત કરું તો 12મા સ્થાન ઉપર છે અને ભારત તરફથી પહેલા સ્થાન પર છે. તમને ખ્યાલ હોય તો તાજેતરમાં જ એક જે લિસ્ટ જાહેર કરાઈ એની અંદર જે ચીનના અરબપતિ છે જેમનું નામ શું છે તો જોંગ સેન, તો એ એશિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં ટોપ પર રહ્યા છે, મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને, રાઈટ. તો આ જે જોંગ સેન છે એ લોન વુલ્ફ તરીકે પણ ઓળખાય છે. તો આ તમારે યાદ રાખવાનું છે. અને આ જોન સેનને પાણીની બોટલનો બિઝનેસ છે અને ચીનના અરબપતિ છે, જે મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને તાજેતરમાં જ એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, તાજેતરમાં કઈ સરકારે તમિલ એકેડેમીની સ્થાપના કરી છે તો એ કરી છે મિત્રો દિલ્હી ગવર્મેન્ટે, રાઈટ. તો દિલ્હીના જે કલા, સંસ્કૃતિ અને ભાષા વિભાગ જે છે એમના દ્વારા દક્ષિણી રાજ્ય તમિલનાડુની ભાષા અને સંસ્કૃતિને મહત્ત્વ આપવા માટે આ તમિલ એકેડેમીની સ્થાપના કરવામાં આવી છે બરાબર. તો શેના માટે સ્થાપના કરી છે તો મિત્રો દિલ્હીની અંદર જે તમિલનાડુની વસ્તી છે એ સૌથી વધુ રહે છે, તો એટલા માટે એમના માટે દિલ્હી ગવર્મેન્ટ દ્વારા તમિલ સંગમ એન રાજા જે છે એને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. શેના તો આ તમિલ એકેડેમીની જે સ્થાપના કરી છે એના, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે, ઉપાધ્યક્ષ, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે તો એ છે અરવિંદ કેજરીવાલ અને દિલ્હી જે છે એ યમુના નદીના કિનારે વસેલું છે મિત્રો. હવે વાત કરીએ તો યમુના નદી ઉપર સિગ્નેચર બ્રિજ આવેલો છે. તો આ જે સિગ્નેચર બ્રિજ છે એનું ઉદ્ઘાટન 2018માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, દિલ્હી એક યુટી છે એટલે કે યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એટલા માટે ત્યાં આગળ લેફ્ટનન્ટ ગવર્નર હશે, એમનું નામ છે અનિલ બેજલ. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં મિત્રો, દિલ્હી જે આપણા જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાંથી દિલ્હી એક જ એવો કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જેની પાસે પોતાનું ખુદનું ઉચ્ચ ન્યાયાલય છે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. અને ભારતની પ્રથમ જે પ્લાઝમા બેંક છે એ ક્યાં સ્થાપિત થઈ છે તો એ પણ દિલ્હીમાં આવેલી છે, રાઈટ. તો દિલ્હી દ્વારા વૃક્ષ પ્રત્યારોપણ નીતિ લાગુ કરનારું પ્રથમ રાજ્ય જે છે એ પણ દિલ્હી છે. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો. આપણે અહીંયા શું કીધું તો કે દિલ્હી કલા, સંસ્કૃતિ અને ભાષા દ્વારા આની સ્થાપના કરવામાં આવી છે. તો એ દિલ્હી કલા, સંસ્કૃતિ અને ભાષાના મંત્રી કોણ છે તો એનું નામ છે મિત્રો મનીષ સિસોદિયા. તો આ પણ તમે યાદ રાખી શકો છો, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈશું, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે કિસાન પાક રાહત યોજનાની શરૂઆત કરી છે તો મિત્રો તાજેતરમાં જ કરી દીધી છે ઝારખંડ ગવર્મેન્ટે. ઓકે, તો ઝારખંડની અંદર પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને બંધ કરીને તાજેતરમાં જ કિસાન પાક રાહત યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તો આપણે ઝારખંડ વિશે જોઈએ. ઝારખંડની કેપિટલ શું છે તો એ છે રાંચી. મુખ્યમંત્રી કોણ છે હેમંત સોરેન અને રાજ્યપાલ છે દ્રૌપદી મુર્મુ, રાઈટ. તો આના વિશે આપણે ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ ઝારખંડ વિશે, તો જે બિરસા હરિત ગ્રામ યોજના છે એ ક્યાં શરૂ થઈ છે ઝારખંડમાં. અને જે સોહરાઈ અને કોહવર આર્ટ જે છે એને જીઆઈ ટેગ મેળવનારું ઝારખંડ છે, રાઈટ. બીજી વાત કરીએ તો દૂરદર્શન સાથે મળીને સ્કૂલ ક્લાસ સ્ટાર્ટ કરનાર પ્રથમ રાજ્ય કયું છે ઝારખંડ. તો આટલું તમારે યાદ રાખવાનું છે ઝારખંડ વિશે, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં રાષ્ટ્રીય પોલીસ K9 પત્રિકા કોણે લોન્ચ કરી છે તો આપણા મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાષ્ટ્રીય પોલીસ K9 પત્રિકા લોન્ચ કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બરાબર. તો એમના દ્વારા રાષ્ટ્રીય પોલીસ K9 પત્રિકા લોન્ચ કરવામાં આવી છે. ઓકે, તો એમના જે પુત્ર છે જય શાહ, બરાબર, એમના પુત્ર કોણ છે જય શાહ, અને એમને DDCAના તાજેતરમાં જ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. DDCA એટલે કે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન, તો એના અધ્યક્ષ છે જય શાહ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, DDCAના અધ્યક્ષ છે અરુણ જેટલીના પુત્ર, બરાબર, રોહન જેટલી. પરંતુ જય શાહ જે છે એ કોણ છે તો BCCIના અધ્યક્ષ છે. તો મિત્રો અહીંયા કરેક્શન કરી લેજો, કન્ફ્યુઝન થઈ ગયું હતું, બરાબર. તો DDCAના અધ્યક્ષ કોણ છે અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી, જ્યારે જય શાહ જે છે એ BCCIના અધ્યક્ષ છે, BCCIના કોણ છે ઉપાધ્યક્ષ છે.
તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, BCCIના અધ્યક્ષ તો કોણ છે? સૌરવ ગાંગુલી, રાઈટ. તો આટલું તમારે અહીંયાથી ક્લિયર કરવાનું છે. ઓકે, બીજી વાત કરીએ તો અમિત શાહ જે છે એમને નેતાજી સુભાષચંદ્ર બોઝની જે 125મી જયંતિ 2022માં આવશે, તો તેના માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તો એ સમિતિના અધ્યક્ષ તરીકે અમિત શાહની નિયુક્તિ કરવામાં આવી છે. તો આટલું તમે યાદ રાખી શકો છો. અધર ઓપ્શન વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદી તમને બધાને ખ્યાલ છે પ્રેઝન્ટ ટાઈમના આપણા પ્રધાનમંત્રી છે. રાજનાથસિંહ જે પ્રેઝન્ટ ટાઈમના આપણા રક્ષામંત્રી છે. અને પિયુષ ગોયલ જે રેલ મંત્રી છે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં દક્ષિણી પૂર્વનો પ્રથમ જિંજર પ્રોસેસિંગ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત થશે? તો મિત્રો એ સ્થાપિત થશે મેઘાલયની અંદર. જિંજર એટલે શું? તો કે આદુ, બરાબર. તો આ જે આદુ છે તો આદુથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવશે આ પ્લાન્ટની અંદર, અને આવો જ પ્લાન્ટ સ્થાપિત થશે મેઘાલયમાં. હવે આનાથી શું શું બની શકે? તો આદુ દ્વારા કોઈ પણ કેન્ડી, જ્યુસ, બરાબર, તો એ અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવશે આદુની મદદથી, એટલે કે આદુને યુઝ કરીને, જેથી કરીને આદુનું ઉત્પાદન પણ વધી શકશે અને લોકોને એટલો ફાયદો પણ થશે, બરાબર. તો એને ધ્યાને લઈને આ પ્રોસેસિંગ પ્લાન્ટ જે છે જિંજર પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરાશે? મેઘાલયમાં. તો મેઘાલય વિશે જાણીએ. કેપિટલ શું છે? તો શિલોંગ. મુખ્યમંત્રી કોણ છે? કોનરાડ સંગમા. અને રાજ્યપાલ છે સત્યપાલ મલિક, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. મિત્રો સત્યપાલ મલિક જે છે એ ગોવાના રાજ્યપાલ હતા, પરંતુ એમની નિયુક્તિ મેઘાલયના રાજ્યપાલ તરીકે કરી દીધી છે. અને ગોવાનો જે રાજ્યપાલનો ચાર્જ છે એ કોણ સંભાળે છે? તો મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી જે છે એ ગોવાનો વધારાનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે રાજ્યપાલ તરીકેનો. તો હમણાં સત્યપાલ મલિક જે છે એ મેઘાલયના રાજ્યપાલ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં આસામમાં વીજળી ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કઈ બેંકે $231 મિલિયન લોન આપી છે? તો એ આપી છે મિત્રો ADB. અહીંયા તમને પહેલાં તો ફૂલ ફોર્મ ક્લિયર કરી દઉં. WB એટલે કે વર્લ્ડ બેંક, વિશ્વ બેંક, અને IMF એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, અને NDB એટલે ન્યૂ ડેવલપમેન્ટ બેંક, બરાબર. અને ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક. તો એશિયન ડેવલપમેન્ટ બેંક જે છે એમણે જ $231 મિલિયન લોન આપી છે આસામની અંદર વીજળી ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે. તો આ જે પરિયોજના છે એનાથી લગભગ 120 મેગાવોટથી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જે છે એ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો સ્થાપના થઈ હતી 1966માં. હેડક્વાર્ટર આવેલું છે મનીલા, ફિલિપાઇન્સમાં. ઓકે, પ્રેઝન્ટ ટાઈમના અધ્યક્ષ કોણ છે? તો માત્સુગુ અસ્કાવા. અને ઉપાધ્યક્ષ કોણ છે? તો અશોક લવાસા, રાઈટ. તો આટલું યાદ રાખવાનું છે એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે. નેક્સ્ટ આપણે જોઈશું તાજેતરમાં ડિજિટલ પેમેન્ટ સૂચકાંક કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો એ લોન્ચ કર્યું છે RBIએ, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. તો આ શું છે? ડિજિટલ પેમેન્ટ એટલે શું? તો હવે અહીંયા એક એક્ઝામ્પલ આપી દઉં. સપોઝ કોઈ વ્યક્તિ છે તો એને બહાર ફરવા જવું હોય તો એ શું કરે કે પૈસા ખિસ્સામાં લઈને જાય, બરાબર. તો એ જે ખિસ્સામાં લઈને જાય તો એવું બની શકે કે એ ક્યારેક ખોવાઈ પણ જાય, રાઈટ. તો એના માટે ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમ કે તમે યુઝ કરતા હશો પેટીએમ છે, બરાબર, ફોનપે છે, ગૂગલ પે છે, બરાબર. તો આ જે બધી એપ્લિકેશનનો યુઝ કરીને તમે જે ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરો છો તો એને જ કહેવાય છે ડિજિટલ પેમેન્ટ, રાઈટ. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે ડિજિટલ પેમેન્ટ કોને કહેવાય. તો આ રીતે ભારતમાં કેશલેસ લેણદેણની વૃદ્ધિને માપવા માટે ડિજિટલ પેમેન્ટ સૂચકાંક જાહેર કરવામાં આવ્યો. અને એમાં કોણે જાહેર કર્યો? તો RBIએ, રાઈટ. તો આ જે છે ઇન્ડેક્સ એ જાહેર કર્યો છે RBIએ. તો RBIની સ્થાપના ક્યારે થઈ હતી? 1935માં. હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ, મહારાષ્ટ્રમાં. પ્રેઝન્ટ ટાઈમના ગવર્નર કોણ છે? તો શક્તિકાંત દાસ, રાઈટ. અને આ શક્તિકાંત દાસને એશિયા પ્રશાંત રિજિયનના સર્વશ્રેષ્ઠ બેન્કરના એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. અને RBI દ્વારા દ્રષ્ટિહીન લોકો માટે માની નામની એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી મિત્રો. માનીનું ફૂલ ફોર્મ છે મોબાઈલ એડેડ આઈડેન્ટિફાયર, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે. અને તાજેતરમાં જ RBI દ્વારા ફ્રોડથી બચવા માટે એક પોઝિટિવ પેની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ 50,000 કે તેથી વધુ ચેક વધુ પૈસા જો ઉપાડવા હોય
તો ચેક માટે એને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પોઝિટિવ પેની, જેથી કરીને શું થશે કે જો 50,000થી વધુ પૈસા ઉપાડવા હશે તો એનું બધું ચેક કરવામાં આવશે, જેથી ફ્રોડ થતાં અટકાવી શકાશે, રાઈટ. એટલા માટે પોઝિટિવ પેની શરૂઆત કરી છે આરબીઆઈ બેન્કે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, રાઈટ. તો હવે આપણે જોઈશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો. તાજેતરમાં રાઘવેન્દ્રસિંહ ચૌહાણને કયા રાજ્યના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં નિયુક્ત કર્યા છે? તો મિત્રો એ નિયુક્ત કર્યા છે ઉત્તરાખંડના, રાઈટ. તો ઉત્તરાખંડમાં આજે રાઘવેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિ થઈ છે ન્યાયાધીશ તરીકે. તો પહેલાં જે છે આ રાઘવેન્દ્રસિંહ ચૌહાણ તેલંગાણાના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ હતા, પરંતુ હિમા કોહલી જે છે એમની તેલંગાણાના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થઈ છે, જેના કારણે રાઘવેન્દ્રસિંહ ચૌહાણનું ટ્રાન્સફર થઈ ઉત્તરાખંડ ખાતે મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે. તો આ તમે યાદ રાખી શકો છો. અધર ઓપ્શન વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશમાં મિત્રો અહીંયા હું કહી દઉં, મેં પહેલાંથી એક વિડીયો ઓલરેડી અપલોડ કરેલ છે, તમે જોઈ શકો છો. અલગ અલગ રાજ્યના ન્યાયાધીશ, પછી અલગ અલગ જે છે એ કેપિટલ અને એને જે મુખ્યમંત્રી અને રાજ્યપાલ, બરાબર. પણ મિત્રો તાજેતરમાં જ આ ન્યાયાધીશ જે છે એમાં અમુક રાજ્યોની અંદર ચેન્જીસ આવ્યો છે, બરાબર. તો એ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે, રાઈટ. હવે વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે નવા? તો મોહમ્મદ રાફિક. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓરિસ્સાના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે એસ મુરલીધર. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે ઉત્તરાખંડ વિશે ડિસ્કશન કરીએ તો ઉત્તરાખંડની કેપિટલ બે છે મિત્રો. એક તો છે દહેરાદૂન, અને તાજેતરમાં જ ઉત્તરાખંડની ગ્રીષ્મકાલીન એટલે કે ઉનાળા દરમિયાનની કેપિટલ બનાવવામાં આવી, જેનું નામ છે ગેરસેણ. ઓકે, તો મુખ્યમંત્રી કોણ છે? તો એ છે ત્રિવેન્દ્રસિંહ રાવત, અને રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય. ઓકે, ઉત્તરાખંડ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ 4 ફેક્ટ હું તમને કહીશ જે તમારે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ભારતનો પ્રથમ લાઇકેન પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં ભારતનો પ્રથમ જે મોસ ગાર્ડન છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે. અને ઉત્તરાખંડના હલ્દ્વાની ખાતે તાજેતરમાં જ ભારતનો પ્રથમ પોલિનેટર પાર્ક જે છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે. અને ચોથું શું છે? તો જે બરફ ચિત્તો એટલે કે સ્નો લેપર્ડ છે એના સંરક્ષણ માટે ભારતનો પ્રથમ બરફ ચિત્તા સંરક્ષણ કેન્દ્ર જે છે એ ઉત્તરાખંડના ઉત્તરાકાશી જિલ્લા ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. તો ઉત્તરાખંડ વિશે આટલી વસ્તુ તમે યાદ રાખી શકો છો. ઓકે, અને ઉત્તરાખંડના ઋષિકેશમાં યાદ રાખજો મિત્રો, ઉત્તરાખંડના ઋષિકેશમાં ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. જ્યારે પૂર્વોત્તર ભારતનો, યાદ રાખજો મિત્રો, પૂર્વોત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ પૂછાય તો એ તો છે બિહારના નાલંદા ખાતે. નાલંદામાં રાજગીર ગામ આવેલું છે, તો ત્યાં આગળ પૂર્વોત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ સ્થાપિત થયો છે. અને ઓલ ઓવર ભારતનો બીજો કહેવાશે, પરંતુ પૂર્વોત્તર ભારતનો પ્રથમ ગણાશે. અને પૂરે ભારતનો પ્રથમ ઋષિકેશમાં ગ્લાસ બ્રિજ છે પ્રથમ, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, થેન્ક યુ.